કરે છે? ઓહો, આનો ઉપાય હું કરવો હવે? અરે બા, ઉપાયમાં તો એવું છે ને કે ગુરુ કહેશે ભાભીની કંઠી તોડી નાખો અને આપણી કંઠી પહેરાવી દો. હા, એમ જ કરવું પડશે હો. એ આપણે છે ને એની કંઠી જ તોડી નાખીએ. આ તો મારા ભગવાન સ્વામિનારાયણની કંઠી છે. તે હું કોઈ પણ ભોગે નહીં છોડું અને એમનો આશરો તો હું ક્યારેય નહીં મેલું. હે મહારાજ, મારી સહાય કરજો. મારા નિયમ ધર્મની રક્ષા કરજો. અરે બા, ગુરુ કહેશે કે આ તો ડાકણ છે, એને કોઈ પણ રીતે સ્વામિનારાયણનો આશરો છોડાવી આપણા ગુરુના શરણમાં લઈ જવી પડશે. હા, હવે એવું જ કરવું પડશે. આપણે છે ને એની પૂજા જ હંતાડી દઈએ, પછી જોશું કે ઈવડી કેવી રીતે સત્સંગ કરે છે. હા બા. જા, જટ જઈને એની પૂજા હંતાડી દે. હા બા, અબગડી જાઉં છું. રૂકમા, અરે ઓ રૂકમા વહુ, ક્યાં વઈ ગઈ? ઝીમા, લે, આય હું બેઠી છે હે? જા, જટ જઈને ગુરુનો હોકો ભરીએ. પણ માં, તને સંભળાતું નથ? હું ગોતી રહી છું ક્યારની? મારી પૂજા નથી દેખાતી. એ, તારી પૂજા નહીં મળે. પણ માં, પૂજા વગર તો હું તો બેહી રે સાની મુની ભૂખી તરસી, સમજી ને? છે ને બાકી ઘરમાં ઘણાય કામ પડ્યા છે, ઈ કરવા માંડ. આવી મોટી પૂજા વાળી ના જોઈ હોય તો? હે મહારાજ, મારી રક્ષા કરો. મહારાજ. આ ઘરવાળા ગમે એટલું દુઃખ આપશે ને તો એ ગુરુના શરણે તો હું નહીં જ જાઉં. તમારો આશરો નહીં મેલું. બસ તમે મારી જોડે રહેજો મહારાજ. સ્વામિનારાયણ. બા, ગજબ થઈ ગયો, કહું છું, ગજબ થઈ ગયો. ભાભી નિયમ ધર્મ છોડતા નથ અને હજી સુધી પાણીએ પીધું નથ. અધૂરામાં પૂરું એમના સ્વામિનારાયણનું ભજન જ કર્યા કરે છે. તો હવે ગુરુએ કીધું છે ને એમ આપણે એને ઓરડામાં જ પૂરી દેવી પડશે. પછી જોઈએ કે એનો ભગવાન એને કેવી રીતે બચાવે છે. હા, અને જ્યાં સુધી આપણા શરણે નહીં આવે ને ત્યાં સુધી એને ઓરડામાંથી બહાર જ નહીં કાઢીએ. રૂકમાબાઈ, અરે આ તો મારા મહારાજનો અવાજ. મારા મહારાજ પધાર્યા. મારા માટે છેક ગઢડેથી આવ્યા. રૂકમાબાઈ, બારણું ખુલ્લું છે કે બંધ? હું કહું મહારાજ, બારણું બહારથી બંધ છે. લાગે છે તાળું માર્યું છે. કાંઈ વાંધો નહીં. મહારાજ, આપ અહીંયા? હવે બોલો રૂકમાબાઈ, કેમનું કરવું છે? મહારાજ, આ તો નરક છે, નરક. મને અહીંયાથી છોડાવો મહારાજ. હમણાં ગઢડા ચાલો. અરે પણ મહારાજ, એટલી દૂર કેમ પોગાશે? એ પણ કોઈ સાધન બન્યા? સાધન રૂકમાબાઈ, સાધન અમારી મૂર્તિ. બસ મનમાં ચિંતવન કરજો, આંખો મીચજો એટલે ગઢડા પહોંચી જશો. સ્વામિનારાયણ. જીવુબા, આ રૂકમાબાઈ છે, તે તમારી દીકરી ગણજો. 7 દિવસના ઉપવાસ થયા છે તો પારણા કરાવો. હલી, જો તો આ ઓરડો તો ખાલી છે. આ રૂકમાં ગઈ ક્યાં? હા બા, ભાભી ગયા ક્યાં? આ ગુરુજીની વાત હાવ હાચી નીકળી હો. આ છે ને મુઈ ડાકણ જ હતી ને ભૂત થઈ ગઈ. એ છે ને તું ઝટ એક કામ કર, આ ઓરડો પાણીથી ધોઈ નાખ અને કહું છું હાલ આપણે બે આ વહુના નામનું નાય નાખીએ એટલે વાત પતે. હા બા, પણ જો તો ખરા, આ ભાઈ માટે કાગળ આવ્યો છે. હે, કાગળ? તે હું લખ્યું છે એમાં? લખ્યું છે કે ભાભી ગઢડે છે ને ભાઈને ને બોલાવ્યા છે. હે, હું વાત કરે છે?
અલી એ પછી હું થયું એ તો વાત કર. અરે હું વાત કરું પછી તો કલ્યાણભાઈએ શ્રીહરિના દર્શન કર્યા અને એમની મુમુક્ષુતા જાગી, સંતોનો સમાગમ કર્યો અને હાસા સંત કોને કહેવાય ને એની હંધી ખબર પડી ગઈ. મહારાજે 3 દી રાખ્યા. રૂકમાબાઈના ભાઈને ગઢડે બોલાવ્યા અને કહ્યું કે રૂકમાબાઈનો ફરી નવો જન્મ થયો છે, તે કર્યાવર કરો. એમ બોલીને મહારાજે ઘંટી, ભેંસ, બાજરો હંધુય કર્યાવરમાં આપ્યું. બોલ. તે રૂકમાબાઈ પાછા આવ્યા? હાસ તો વળી. પણ રૂકમાબાઈને તો સાંખ્ય યોગી બાઈ તરીકે જ રહેવું હતું. પણ મહારાજે કીધું કે રૂકમાબાઈ, તમારે તમારા મનનું ધાર્યું કરવું છે કે અમારું કહ્યું કરવું છે? અને પછી તો રૂકમાબાઈ કલ્યાણભાઈની હારે સાસરે આવ્યા ને પાક્કા સત્સંગી થયા. તે ઓલ્યા બાવાનું પછી શું થયું? અરે બાવાનું શું પૂછે છે? ઘરના હંધાએ મારીને કાઢી જ મેલ્યો. અને પછી તો ગામમાં રૂકમાબાઈની વાતોથી ખૂબ સત્સંગ થયો. ખરેખર ધન્ય છે રૂકમાબાઈને, ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને અને ધન્ય છે એના આશરાની ટેકને. રૂકમાબાઈ એક નિષ્ઠાવાન ભક્ત હતા. તાલીઓથી વધાવશો રૂકમાબાઈને, આ નાટકને. અહીંયાથી આ નાટક પૂર્ણ થયું. હવે પછીનું નાટક છે મોબાઈલ એડિટિંગ. અત્યારના યુગમાં મોબાઈલ બધાને સર્વસ્વ લાગે છે. ભગવાન કરતાં પણ મોબાઈલનો ઉપયોગ વધારે કરે લોકો. મોબાઈલ એવી વસ્તુ છે ને જીવનમાં લોકોને બહુ ઉપયોગી બની ગઈ છે. કોઈ ગેરઉપયોગ કરે, કોઈ સદુપયોગ કરે. મોબાઈલ એ કંઈ સારી વસ્તુ નથી, પણ શું કરીએ, આદત બનાવી દીધી છે આ મોબાઈલે. એટલે આગળ જોઈશું મોબાઈલ એડિટિંગ નાટક. મોબાઈલ એડિટિંગ નાટકની શરૂઆત થઈ રહી છે. એ કોક ચા બનાવી દ્યો. જા તો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂકી આવતો. આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર માર જો પાછળથી આવે છે. આઉટ આઉટ. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. હે? તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ, એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. મોબાઈલે તો દાટ પાડ્યો છે. ગયો છે. એ ચા બનાવી દ્યો કો. એ દૂધ. જા તો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો, આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ માર જો પાછળથી આવે. જો તો બેટા, એ કહું છું, જો તો બેટા. રાજકોટ. એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ બેટા, આ જો ને, આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હે? એ તો પાવર બેંક મંગાવી દેજે ને, તે લાઈટ વગર કામ આવે. હો લ્યો,
ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. આલ્યો ચા. ગયો ઈ. આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું. એલા તું પીએ ગયો, તને ખબર ય ન પડી. ગયો એ તો જીતી ગયા. ચાનું શું કહેતા હતા? એ કાંઈ નહીં, મોબાઈલે તો દાંત વાળ્યો છે. હલો હે હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા, એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં, તારા. અરે રે માડી, સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરણ. હાલો હાલો જલ્દી હાલો. હસવાના પૈસા by Tapovan School, Rajkot. પ્રોગ્રામ હજી અધૂરો છે, થોડી વ્યવસ્થા કરવાની છે એટલે પડદો પાડેલ છે, તો શાંતિ જાળવશો. આમાં થોડો બ્રેક લેવો જરૂરી હતો એટલે બધા શાંતિ રાખશો. મોબાઈલ એડિટિંગ નાટક ચાલુ છે. હા હવ ના ના બરાબર. ઓકે ભલે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને 4 જ વૈધા. હાલો આવું છું. અરે તમે સમજો, હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. એ જો નીકળ્યો. આટલા બધા મિસ કોલ. બસ જો પહોંચ્યો. હાલો યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં છું સાહેબ. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. તાળીઓથી વધાવશું આ નાટકને. કેવી કોમેડી છે. મોબાઈલ એવી વસ્તુ છે કે મોબાઈલે તો દાંત વાળ્યો છે. અહીંયાથી અમારી 2 નાટકની સમાપ્તિ થાય છે. આગળ હવે નાના ભૂલકાઓનું શરૂ થશે, તો શાંતિ જાળવશો. અહીંયાથી અમારા પ્રોગ્રામની સમાપ્તિ થશે. હવે મહિલાઓ પાછળ જશે. જે મહિલા આગળ બેઠા હોય એ પાછળ જશે અને ભાઈઓ આગળ આવી જશે, કારણ કે હવે બાળકોનું શરૂ થઈ રહ્યો છે કાર્યક્રમ. એટલે બેનો પાછળ જશો.
કોકનો ફોન રહી ગયો છે ભાઈ, લઈ જાજો. હાલો હાલો
આ ચાલ ને લીધું. જય સ્વામિનારાયણ. હવે આજનો પ્રોગ્રામ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ બાળકોને તમે તાળીઓના ગડગડાટથી વધાવશો. આજના બાલ સભાના છોકરાઓ તમારી સમક્ષ એમની કાલી ભાષામાં પોતાનો પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છીએ, તો આ છોકરાઓને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરશો. 1 મહિનાથી છોકરાઓ મહેનત કરે છે. તો પ્રસ્તુત છે ચાલો ચાલો મિત્રો ચાલો. ચાલો 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 મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો, બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો. ચાલો ચાલો મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો, બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો. ઘનશ્યામ આનંદ દેશે, સુખથી ભરી દેશે, સુંદર સંસ્કાર રંગી દેશે. ચાલો 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 મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો, બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો. બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો. સંત સ્વરૂપે ઘનશ્યામ આવી, આનંદ ઉત્સવ પ્રેમે કરાવી. આનંદ ઉત્સવ પ્રેમે કરાવી, અનિર્દેશ ધામમાં લઈ જશે. ચાલો 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 મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો, બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો. ચાલો ચાલો મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો, બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો. ઘનશ્યામ આનંદ દેશે, સુખથી ભરી દેશે, સુંદર સંસ્કાર રંગી દેશે. ચાલો 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 મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો, બાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો.
ખૂબ જ સુંદર. આ બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવીએ. દરેક શુભ કાર્યની શરૂઆત થાય ભગવાનના સ્મરણથી, કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં જ શક્તિ છે. સર્વદેવોની સ્તુતિ એ આપણી આરાધના છે. તો આપણે ચાલો ચાલો મિત્રો દ્વારા ભગવાનની પ્રાર્થના કરે છે. બરાબર. આગળનો પ્રોગ્રામ છે મસ્ત મસ્ત ઘનશ્યામ. તો વાહ, સુંદર ભાવથી રજૂઆત કરી. ચાલો આપ સૌ મળીને આ ભક્તિને લહેરોને ભૂલી ન જાતો પાછું. હલો, દર રવિવારે આપણા મંદિરમાં જવાહર ચોકના સ્વામિનારાયણ મંદિરમાં બાલ સભા થાય છે. તો દરેક હરિભક્તોને વિનંતી છે કે પોતાના નાના નાના ભૂલકાઓને આ બાલ સભામાં મોકલશો. આ બાલ સભામાં ભગવાનનું આપણને છોકરાઓને સારા સંસ્કાર આપવામાં આવે છે. સાથે સાથે એ લોકોને રમત ઉત્સવ અને દરેક કાર્યમાં એ લોકોને આગળ કેવી રીતે વધવું એ રીતે કરવામાં આવે છે. તો દરેકને વિનંતી છે કે દર રવિવારે બાલ સભા થાય છે તો દરેક હરિભક્તો પોતાના છોકરાઓને બાલ સભાની અંદર મોકલશો. હર છે સર્વત્ર, હર છે દરેક હૃદયમાં. આ ગીત આપણને યાદ અપાવે છે કે ભગવાન ક્યારેય દૂર નથી. તેઓ તો આપણી આંખોમાં, આપણી શ્વાસમાં અને આપણી સ્મિતમાં વસે છે. ચાલો એ અદ્વિતીય ઉપસ્થિતિ અનુભવી લઈએ. વાહ, આજની પેઢીએ એવું વ્યક્તિ છે કે જે બાલ સભામાં છોકરાઓને મોકલે તો છોકરાઓને ત્યાં સારા સંસ્કાર પણ મળે છે. થોડીક વાર છે, હજી છોકરાઓ રેડી થાય છે. તો ત્યાં સુધી આપણે કોઈ છે બોલવા દે? હા. આ ભક્તિનો ઉત્સવ સદા મનમાં ગુંજે, આ આનંદનો સંગીત સદા હૃદયમાં વાગે. ધર્મકુલના આશીર્વાદથી આ મંદિર ઝળહળતું રહે. સુરેન્દ્રનગરની ધરા સદાય ભક્તિમય રહે એવી આપણે આ કાર્યક્રમ ફક્ત કલાકારત્વનો નથી, એ ભક્તિની ઉજવણી છે. દરેક રજૂઆત પાછળ મહેનત, શ્રદ્ધા અને આશીર્વાદનું સંગમ. હૃદયપૂર્વક નમન કરું છું બધા સંતો, સેવકો, માતા પિતા અને દર્શકોને. આ નૃત્યમાં છે એક લોક સંસ્કૃતિની સુગંધ, તાલમાં છે તહેવારની ખુશી અને પગલામાં છે ઉજાનો ઉદાસ. પગલામાં છે ઉર્જાનો પ્રવાહ. ચાલો માણીએ રંગીલું રોમાંચ. મસ્ત મસ્ત ઘનશ્યામ.
મંદિર એક એવી ધરોહર ધરા છે. આપણા મંદિરમાં પંકજભાઈ નાના નાના બાળકોને ખૂબ સરસ સંસ્કારનું સિંચન કરે છે. બાળકોને સંસ્કારની અત્યારે ખૂબ જ જરૂરી છે. આપણા બાળકને સંસ્કાર આપવા એ આપણા હાથમાં નથી. આપણા બાળકને આપણા હાથમાં રાખવું ને એ તો છે જ નહીં. મંદિરમાં જશે તો થોડા સંસ્કાર આવશે, એનામાં થોડું સિંચન થશે. બાળક એવી કોમળ વસ્તુ છે ને કે એને જેમ વાળો ને એમ વળે. એટલે પંકજભાઈ પોતાના બાળકોની જેમ આ લોકોનું સિંચન કરે છે. એક બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે એ પોતે જ પોતાના બાળકની જેમ જ ધ્યાન રાખે. દર રવિવારે સાંજે સભા કરે, બાળકોને પ્રોત્સાહન આપવાની ખૂબ પ્રયત્ન કરે કે હું એને આ શીખવાડું, કઈ રીતે ઘડતર કરવું ને એ પંકજભાઈ પોતે જ બધું કરે છે. તો બાળકોને આગળ પ્રોગ્રામ છે એ તરફ આપણે આગળ વધશું. બાળકો આપણને પ્રોગ્રામ બતાવશે. હવે શરૂ થાય છે મસ્ત મસ્ત એવું નાટક જેવું છે. રાસ છે, રાસ ગીત છે, ગીત એવું ગીત છે. રજૂ થાય છે મસ્ત મસ્ત ઘનશ્યામ. Gama bani sagare, garani damaga. Gama bani sagare, zani zadani badama ba. Gama bani sa, gama bani sa, gama bani sa. घनश्याम नाम है मस्त मस्त, घनश्याम नाम है. एक बार ताली बजाइए. तू रट ले उसका नाम नाम, कर ले जीवन का काम काम. नहीं कोई है उसके जैसा भगवान यहाँ इस वक्त घनश्याम नाम है मस्त मस्त, घनश्याम नाम है मस्त. घनश्याम नाम है मस्त मस्त, घनश्याम नाम है मस्त. इस दुनिया में तेरा यहाँ कोई नहीं उसके सिवा, इस दुनिया में तेरा यहाँ. फिर भी लेता नहीं नाम जी का सुबह शाम हर वक्त घनश्याम नाम है मस्त मस्त, घनश्याम नाम है मस्त. घनश्याम नाम है मस्त मस्त, घनश्याम नाम है मस्त.
gama pa ni sa ga re ga re ni da ma ga gama pa ni sa ga re sa ni da pa da ma pa gama pa ni sa gama pa ni sa gama pa ni sa स्वामीनारायण स्वामीनारायण सुमिरन कर ले तू पार लगा ले अंतकाल पे बस आएगा वो ध्यान लगा ले तू ध्यान लगा ले कृपा हो जाएगी रब की तू आस छोड़ दे और सबकी कृपा हो जाएगी रब की तू आस छोड़ दे और सबकी तब साथ नहीं देगा कोई जब आएगा उस वक्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त हरि नाम को मन में भर लो दुनिया वालों सत्संग कर लो श्री हरि नाम को मन में भर लो मन मंदिर में महाराज मिले जब अंतर के सब द्वार खिले मन मंदिर में महाराज मिले जब अंतर के सब द्वार खिले सच हो जाए सपना अपना जब श्याम मिले उस वक्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त तू रट ले उसका नाम नाम कर ले जीवन का काम तू रट ले उसका नाम कर ले जीवन का काम नहीं कोई है उसके जैसा भगवान यहाँ इस वक्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त घनश्याम नाम है मस्त मस्त घनश्याम नाम है मस्त ખૂબ જ સુંદર. ચાલો તાળીઓ વડે વધાવીએ આપણા રંગીલા કલાકારોને. આ બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવી તેમનો ઉત્સાહ વધારજો. ખૂબ જ સુંદર. ભગવાન આ બાળકોમાં હૃદયમાં છે એવું આ કીર્તન દ્વારા શીખવાડે છે. ઘનશ્યામ મહારાજ જેમ નાના બાળકો સાથે રમે છે ને તેમાં નાના બાળકોના ભગવાન એમની સાથે રમતા હોય એવું લાગે છે. તેવું આ બાળકોના કણ કણમાં છે. સમર કેમ્પ થાય ને ત્યારે ઉનાળામાં વેકેશનમાં સમર કેમ્પમાં શું જોવે છે?
મારી પાસેથી. શિક્ષાપત્રી છે. આ પછીનો પ્રોગ્રામ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે મહારાજે પોતે પોતાનું વર્ણન કરેલું છે. શિક્ષાપત્રી નો ઉત્સવ આપણે અમદાવાદ 200 વર્ષ અંતર્ગત ઉજવવાનો છે. શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે જ્યાં ભગવાને પોતે શિક્ષાપત્રી લખી છે અને શિક્ષાપત્રીમાં સંસ્કારનું ખૂબ વર્ણન કરેલું છે. આપણે સત્સંગીએ ભગવાને કેટલી વાર આપણને કીધું મારા આશ્રિત એ આપણને પોતે પોતાના ગણ્યા છે. ભગવાને આપણને આપણા ગણી અને એમાં વારે વારે લખ્યું છે કે મારા આશ્રિતોએ આ વર્ણન કરવું કે આવી રીતે વર્તન કરવું. તો ધર્મ આપણને શિક્ષાપત્રી વિશે 2 શબ્દ બોલ. પૂજ્ય સંતો, પૂજ્ય બા તથા સર્વે હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આપણા મંદિરના 20 વર્ષ પૂર્ણ થવાનો સમયની ઉજવણી ખૂબ જ સારી રીતે થઈ રહી છે. તેથી ખૂબ જ આનંદ થાય છે. આવનારા સમયમાં અમદાવાદમાં 200 વર્ષનો સમયો નજીક આવી રહ્યો છે. મહારાજે શિક્ષાપત્રીને પોતાનું સ્વરૂપ કીધું છે. આપણા આચાર્યશ્રીએ તેમાં આપણા ગુરુપદે આચાર્યશ્રીની સ્થાપના કરી છે. આપણા ગુરુપદે શિક્ષાપત્રીમાં આચાર્યશ્રીની સ્થાપના કરી છે. શિક્ષાપત્રીમાં મહારાજે 212 શ્લોક લખ્યા છે, પણ અત્યારે 212 પ્લસ કરવાવાળા ઘણા છે. માટે તેવા પાખંડીઓથી સાવચેત રહેવું. જો સુખી થવું હોય તો 212 શ્લોક, જો દુઃખી થવું હોય તો 212 પ્લસ શ્લોક. આપણે એટલા નસીબદાર છીએ કે આપણને આવા નરનારાયણ દેવ મળ્યા, આવા રાધાકૃષ્ણ દેવ મળ્યા. માટે આપણે જ્યાં ત્યાં માથા ઘસ્યા વિના ભગવાનનું ભજન અને ભક્તિ અને સેવા કરી લેવી. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ જ સુંદર. આ બાળકને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બાલ સભામાં આ બાલ સભાના સંસ્કાર છે કે જે તમારી સમક્ષ શિક્ષાપત્રી વિશે 2 શબ્દ બોલી શક્યો. તો આ બાળકને તાળીઓના ગડગડાટથી એકવાર ફરીથી વધાવીશું.
શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવાનું કહ્યું છે. જો લોકો શિક્ષાપત્રી પ્રમાણે વર્તન નથી કરતા તે મહારાજની આજ્ઞાની બહાર છે. તો દરેકે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવાનું મહારાજે દરેક હરિભક્તોને કહેલ છે. તો તેમની આજ્ઞામાં જો આપણે રહીએ તો શિક્ષાપત્રી તે પ્રસ્તુત થાય છે એક નાટક રમૂજી એટલે કે હાસ્યનો સંવાદ. હાસ્ય એ કણ કણમાં છુપાયેલું છે. આજના પણ હાસ્ય એક યોગા છે. હાસ્ય એક યોગા છે. હાસ્યથી તમારું બીપી, કોલેસ્ટ્રોલ બધું લેવલમાં આવી જાય છે. તમે તાળીઓ પાડજો જરા. નાટકને રમૂજી નાટક તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે. નાના બાળકો લઈને આવી રહ્યા છે એક રમૂજી નાટક. જીવનમાં હાસ્ય એ જ સૌથી મોટી દવા છે. હવે આવશે એ કલાકારો જેઓ તમને હસાવશે પણ હૃદયને સ્પર્શશે પણ. તૈયાર રહો કારણ કે હવે મંચ પર આવવાનું છે એક કોમેડી નાટક જેઓ બાલસભાના છોકરાઓ લઈને આવી રહ્યા છે આપની સમક્ષ. હમણાં હું નવા જૂની છે. એ નવી આવતી નહીં અને જૂની જાતી નહીં. ઈ હાસુ હો તારું. એ બધાયને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું હશે એવું કાંઈ? મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ હાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હાહરે ગયો. સાસુ માએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈરાલ હું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચરી લઈશ. ઓહો હો હો હો, ખરેખરી કરી તે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને, લ્યો કરો વાત. અરે બાયુની ક્યાં માંડો છો? આજકાલની પડજાઓ પણ જુઓ ની. મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું સમજી લ્યો. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા સાડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જ જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો
ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. લ્યો કરો વાત. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું. તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવે ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોળ મારે ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશને એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એણે બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલને કારણે છોકરા કાંઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય. અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો. એ વરાસા મોકલ્યો હોય તો તાપીએ જઈને બેઠો હોય, અવેડાના ડાટા કાઢી નાખે એવા હોય. કાલે મેં ઓયલા પહેલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહેલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો. એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે, બાપો કે એની આંખો મારા જેવી છે, કાકો કે એના વાળ મારા જેવા છે હો, મામો કે હાસ્ય મારા જેવું છે. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તય સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા છીએ. હાલો હાલો હવે હાલો. ખૂબ જ સુંદર. આ બાળકોને તાળીઓ વડે વધાવીએ. ખૂબ જ સુંદર નાટક તમારી સમક્ષ રજૂ કર્યું છે. થઈ ગયું ને બધાનું કોલેસ્ટ્રોલ ડાઉન, બીપી? પાર્થને બોલાવવાનો ઈ. કોકિલાબેન ટાંક બેંક તરફથી આ બાળકોને 1100 રૂપિયા ભેટ મળે છે. તો આ બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવીએ. તમારી સમક્ષ ખૂબ જ સુંદર રમૂજી નાટક રજૂ કર્યું છે. તો આ બાળકોએ તમને પેટ પકડીને હસાવ્યા તો એ લોકો તાળીઓના
એ લોકોને તાળીઓના નાદથી વધાવીએ ફરી એકવાર તમારી સમક્ષ રજૂ થઈ રહ્યું છે ના શિક્ષાપત્રીના 200 વર્ષ અંતર્ગત અમદાવાદમાં શિક્ષાપત્રી ઉત્સવની ઉજવણી આવી રહી છે. શિક્ષાપત્રી ઉત્સવ અમદાવાદમાં થશે. શિક્ષાપત્રી ઉત્સવમાં જવાનોનું આમંત્રણ આપેલ છે. શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે દરેક હરિભક્ત હતા જેમને અમદાવાદ ઉત્સવમાં જવું હતું. તેમની પાસે પૈસા ન હતા તો તેમને શિક્ષાપત્રીને ભગવાનમાં જ માનતા હતા અને એમને ભગવાન શિક્ષાપત્રી હાથમાં લીધી અને શિક્ષાપત્રી બીજા દિવસે ખોલી તેમાં તેમને 5 રૂપિયા નીકળ્યાનો. શિક્ષાપત્રી એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. તો તમારી સમક્ષ બાળકો રજૂ કરી રહ્યા છે શિક્ષાપત્રી અંતર્ગત શ્લોક. સંતો તથા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વામે યસ્ય સીતારાધા શ્રીશ્ચે યસ્યતિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. કસ્યાપિ પ્રાણિનો હિંસાનેવ કાર્યાટમામકે સૂક્ષ્મયુકામતકુરાદે રપી બુદ્ધ્યા કદાચન ન ભક્ષમ સર્વથા માસમ યજ્ઞશિષ્ટમપી ક્વચિત ન પેયમ ચ સુરામધ્યમપી દેવ નિવેદિકમ. લિખામિ સહજાનંદ સ્વામી સર્વનિજાસ્થિત નાનાદેસ્થિતાન શિક્ષા પત્રીવૃત્તાલય સ્થિત. નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સ્વામિનારાયણ હરે સંવંત 1876 માગસર સુદ અષ્ટમીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, રાધિકાજીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું. ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરું. એ ધ્યાનને કાયર થઈને મૂકી દેવું નહીં. એવા જે આગ્રહવાળા થાય છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. તેથી ભગવાનની ભક્તિએ કરીને વશ થઈ જાય છે. ઇતિ વતનામૃતમ સજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ જ સુંદર. આ બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવો. આટલો નાનો એવો બાળક તમારી સામે વચનામૃત બોલીને ગયો. આપણે તો જો સામે સ્ટેજ પર બોલવાનું હોય ને તો આપણા પગ ધ્રુજે હો. અને આ બાળકોએ તમારી સમક્ષ જે શિક્ષાપત્રીના શ્લોક રજૂ કર્યા એ મોઢે રજૂ કર્યા. આપણને તો જોઈને પણ બોલતા થોડુંક ઓલું થાય છે. તો હવે તમારી સમક્ષ રજૂ થાય છે અણિયાળી અણિયાળ. તમારી સમક્ષ બાલસભાના બાળકો અણિયારી રે અણિયારી કીર્તન રજૂ કરી રહ્યા છે. તો તેમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. આ બાળકો દરેક રવિવારે બાલસભામાં જાય છે. પંકજ સર એ લોકોને એટલા સારા સંસ્કાર આપ્યા છે કે તેઓ જ્યાં સંગીત છે ત્યાં ભગવાનની ઉપસ્થિતિ છે અને જ્યાં નૃત્ય છે ત્યાં ભક્તિનો પ્રગટ સ્વર છે.
આ દરેક બાળકો તમારી સામક રજૂ કરશે અણિયારી અણિયારી કીર્તન. થોડી તૈયારીઓ ચાલી રહી છે. આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે કીર્તન અણિયારી અણિયારી.
નાટક ઊભો થયો.
મારો બાપો બહુ ખરાબ છે. અત્રે પ્રસ્તુત થઈ રહ્યું છે તમારી સામક નાટક ઊભો થા ઊભો થા. મારો બાપો બહુ ખરાબ છે. હું ઘુમા જ નથી દેતો. હું ગમે એટલું કરું ને તો એને સારું જ ન લાગે. ખબરમાં પાટા મારે, ઉઠાડે, ઉઠ ઉઠ, ઊભો થા જોઈ કહું. હાલો મારા બેડરૂમમાં જોઉં તમારે શું થાય. કેટલું કીધું પણ બેઠો નથી થતો. તું બેઠો થા, બેઠો થા. ઊંઘવા દ્યો ને. એલા કેટલું કીધું પણ બેઠો નથી થતો. તું ઊભો થા, ઊભો થા. ક્યાંનો તને બેઠો કરું તોય તું નથી થતો. ઊભો થા, ઊભો થા. એલા કેટલું કીધું પણ બેઠો નથી થતો. તું ઊભો થા, ઊભો થા. ક્યાંનો તને બેઠો કરું તોય તું નથી થતો. ઊભો થા. રાતે મોડો હુવે છે ને હવાર મોડો ઉઠે. કામકાજ કરવું નહીં ને બાપાને તું લૂંટે. નકામો કામ વગરનો બાર રખડે. જાત જાતના ભાઈબંધની હારે રખડે. ઘડીકમાં કે હું શેર બજારનું કરું છું, ઘડીકમાં કે હું બાપુનું ઘર જાઉં છું. હરખી રીતે સોટાડીને નોકરી નથી કરતો. વળી પાછો કે હું લીરીલ થી નાવ છું. જ્યારે જુઓ ત્યારે પાના ગલ્લે ને ગલ્લે. ભલે તારા બાપા ચડી જાય હાવ ટલ્લે. તારે લીધે મારે માથે ધોળા આવી ગયા. તારે લીધે લેણદારો ઘેર આવી ગયા. રોજ રોજ હાલવાને ચાલવામાં ન ખરા. કપડા પહેરે ત્યારે કરે કાચ ગમે ન ખરા. નવા નવા કપડા પહેરી રોજ કરે લફરા. તને જન્મ આપી મારા દાડા આયા કપરા. આટલું કહું તોય ઊભો નથી થતો. તું ઊભો થા, ઊભો થા. ક્યાંનો તને ઊભો કરું તોય તું નથી થતો. ઊભો થા. કેટલું કીધું પણ બેઠો નથી થતો. તું ઊભો થા, ઊભો થા. ક્યાંનો તને બેઠો કરું તોય તું નથી થતો. ઊભો થા, ઊભો થા. કે મારે લગ્ન કરવા છે. છોકરીના બાપને રાજી કરવા છે. ખબરદાર જો પરણવાનું નામ લીધું છે. કમાતો નથી ને પાછા લગ્ન કરવા છે. નવરાત્રીમાં રોજ રાતે 4 વાગે આવે. સોડીઓને બાઇક ઉપર ઘેર મૂકી આવે. રોજ રોજ નવી બેન પણીઓ ફસાવે. રંગબેરંગી ધોતિયાના ખર્ચા કરાવે. પાછો કે બાપા થોડા પેટ્રોલ ના તો આપો. ગાડી ના હોય તો સ્કૂટર ના તો આપો. મેં કીધું તારા બાપને પેટ્રોલ પંપ છે તો મને કે પેલીના બાપને પેટ્રોલ પંપ છે. દાંડિયાનો શોખ હોય તો પોલીસ વાળો થા. પછી એક દાંડિયો લઈને નવરાત્રીમાં જા. હાથ જોડ્યા ભાઈ કાઈ કામ કાજ કર. પૈસા પેદા કર પછી રોજ જલસા કર. આટલું ભસું સુતોય ઊભો નથી થતો. તો ઊભો થા, ઊભો થા. ક્યાંનો તને કહું તોય ઊભો નથી થતો. તો ઊભો થા, ઊભો થા. આટલું કહું તોય ઊભો નથી થતો. તો ઊભો થા, ઊભો થા. આટલું ભસું સુતોય ઊભો નથી થતો. તો ઊભો થા, ઊભો થા. એ સોડિયા બહુ બગડી ગયો છો. નવી બાઇક લીધી હમણાં. કોલેજમાં આવ્યો એટલે બાઇક અપાવી તો ભણવાને બદલે તો છોકરી પટાવી. રિઝલ્ટમાં 5 માંથી 3 માં ના પાસ. ખિસ્સા એના ખોલો તો પ્રોગ્રામ ના પાસ. ગણિતમાં 25 ને એકાઉન્ટમાં 13. ઇંગ્લિશમાં 3 ને બાકી લીલા લેર. ભણવામાં મીંડું ને ગર્લફ્રેન્ડ 2. કોલેજમાં ગુલ્લી ને પાર્કિંગમાં રે. તારે લીધે ટેલિફોન નું બિલ વધી ગયું. મોબાઈલ ને લીધે મારું પ્રેશર વધી ગયું. હાય નીતા કેમ છો ને હાય રીતા કેમ છો. કોક દી તો મને પૂછ હાય બાપા કેમ છો. કમાવામાં તું રહીશ જો હાવ આવો તો એક દી તારો બાપ બની જશે બાવો. રાતે ભાઈ પાર્ટી કરે બધા કરે ડાન્સ. રાતે ભાઈ પાર્ટી કરે બધા કરે ડાન્સ. આના કરતા મરી જાતો મેર મુવા ફાટી મુવા. ઊભો થા, ઊભો થા. આટલું ભસું સુતાય ઊભો નથી થતો. તો ઊભો થા, ઊભો થા. કેટલું કીધું પણ બેઠો નથી થતો. તો બેઠો થા, ઊભો થા. ક્યાંનો તને બેઠો કરું તોય તું નથી થતો. બેઠો થા, ઊભો થા.
આટલું કીધું પણ બેઠો નથી થતું તો બેઠો થા ઊભો થા એ ક્યારનું તને કહું તો ઊભો નથી થતું તો ઊભો થા. ખૂબ જ સુંદર. આ નાટકને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. પંકજભાઈ બાળકોની જોડે બાળક થઈ ગયા. આ ગુરુ શિષ્ય બાપ દીકરા બનીને આજે તમને સ્ટેજ પર ખૂબ હસાવ્યા. તો એકવાર પંકજ સર માટે જોરદાર તાળીઓના ગડગડાટથી પંકજ સરને વધાવીએ. દર રવિવારે બાળકોની સભા જે થાય છે એમાં પંકજ સર બાળકો સાથે બાળક બની જાય છે. હવે આગળની કાર્યક્રમની રજૂઆત શૈલેન્દ્રસિંહ કરશે. હલો, હવે રજૂ થાય છે ઇન્ડિયન આર્મી. ઇન્ડિયન આર્મીનું એક સરસ મજાનું સોંગ. આપણે બધા રાત્રે ઘસઘસાટ સૂઈ જઈએ છીએ ને, હે? આપણે બરાબરની ઊંઘ રાતે લઈ લઈએ આખા દિન થાકેલા પછી. આપણા નવજવાન આર્મી એકબીજાને દેખાય એટલા અંતરે આપણી સરહદ ઉપર દિવસ અને રાત ખડે પગે ઊભા રહે છે. એ આર્મીને આપણે લાખ લાખ સલામ કરીએ. એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ભગવાન શક્તિ આપે, બળ આપે, જેથી કરીને આપણો દેશ ભારત સુરક્ષિત રહે. હમણાં જ તમે સાંભળ્યું પહેલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો, ન જોઈ કોઈ વસ્તુ, એક જ વસ્તુ જોઈ, નામ જાતિ. હિન્દુ છે મારી નાખો, નામ હિન્દુ છે મારી નાખો. કેટલાય બહેનો જેને કહેવાય ને આકસ્મિક હુમલાથી વિધવા બની, આપણી બહેનો પહેલગામમાં જે હુમલો થયો આતંકવાદીઓનો, તો આપણા સોલ્જરોને કેટલી પરિસ્થિતિ ખરાબ હોય સરહદ ઉપર. કાશ્મીરની સરહદ ઉપર જુઓ કે આપણા દેશની કોઈ પણ સરહદ ઉપર જુઓ તો આર્મીનો ડાન્સ લઈને આવે છે આપણા બાલસભાના બાળકો. તો શરૂ થાય છે ટૂંક સમયમાં આર્મીનું ગીત. આપણે સરહદ ઉપર ના આર્મી 15 કિલો વજન હોય. પોતાનું પાણી, ટિફિન, 24 કલાકની ડ્યુટી. રાત્રે મટકું પણ મારવાનું નહીં, આંખ સતત ખુલ્લી રાખવાની. સામેથી કોઈ આપણા દુશ્મન રાષ્ટ્રનો સૈનિક સામે આવીને ચઢાઈ નથી કરતો ને એનું ધ્યાન રાખવાનું. પણ આ તો જો ભાઈ, આરામ કરવા માટે ની રૂમ હોય, સૈયા હોય કે જ્યાં આર્મી બધા આરામ કરતા હોય, ત્યાં આવીને આતંકવાદીઓ જે હુમલો કરે છે અને આપણા સૈનિકોને ઘાયલ કરે છે, એ દર્શાવતું. અને એ આપણા સૈનિકો એની સામે કેવો સામો બદલો લે છે એ જોવું હોય, નિહાળવું હોય તો એ ગીત હવે શરૂ થાય છે, ઇન્ડિયન આર્મી સોંગ. ક્યાં છે? ફટાફટ લાવવાની હોય, મને પૂછવાનું હોય. હાલે બંદૂક નો હોય, બંદૂક છ છે બરાબર. આપણે ગયા બંદૂક તો છ છે.
હલો, ગ્રાઉન્ડ ઉપર બહાર સભા મંડપની જમણી બાજુ જેની ગાડીઓ પડી છે એ ગાડીઓ તાત્કાલિક હટાવજો. ત્યાં રોલર ફેરવવાનું છે. હરિભક્તોને ખાસ વિનંતી, સભા મંડપની જમણી બાજુ ગ્રાઉન્ડમાં જે 4 વ્હીલ ગાડી પડી છે એ જલ્દીથી બધાએ ગાડી ત્યાંથી થોડી આગી લઈ લેજો. ત્યાં રોડ ફરાવવાનું હોય અને થોડો રોડ વ્યવસ્થિત કરવાનો હોય તો ગાડીઓ ત્યાં નડે છે, તો ગાડી જેની હોય એની જલ્દીથી લઈ લેજો. जो बात मैं आपको बताने जा रहा हूं वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे। 28 सितंबर देर रात को मैं आपको उरी में हुए शहीद भाइयों के मौत का बदला लेने का मौका देने जा रहा हूं। जिस बेरहमी से आतंकवादियों ने गायरों की तरह हमारे निहत्थे भाइयों को नींद में मारा था, उस बेरहमी का घातक जवाब उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूं। क्या आप इस मिशन के लिए तैयार हैं? क्या बदले के लिए आपका खून खोल रहा है? कमांडर्स, who are we? इंडियन आर्मी ने जंग शुरू नहीं की थी, but we will bloody hell finish it. How is the Josh? How is the Josh? I said, how is the Josh? Good.
से जुनूं तक है जाना, हर कतरा बोल रहा। अल्लाह जिंदे बन के कहन जब जुड़िया, तन के मौत नू वाचा, मारे में थर थर कंबदे सारे। अल्लाह जिंदे बन के कहन जब जुड़िया, तन के मौत नू वाचा, मारे में थर थर कंबदे सारे। सारा जहां હલો. ખૂબ સુંદર નાના નાના બાળકોનો આજે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વિદશાબ્દી મહામહોત્સવના મંચ ઉપર આપણે સૌએ માણ્યો. એકવાર જોરદાર તાલીઓના નાદથી આ નાના નાના બાળકોની આપણે ભાવનાને વધાવશું.